નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના મનરેગા હેઠળ કથિત ગેરરીતિ અને નાણાકીય ઉચાપતના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના જાગૃત નાગરિકોએ સરપંચ અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી ગરીબોના હકના નાણાંનો દુરુપયોગ થયો હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ ગામના સર્વે નંબર 278 અને 297માં સામૂહિક સિંચાઈ કૂવા બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે સ્થળ તપાસ દરમિયાન આ કૂવાઓનું કોઈ અસ્તિત્વ જ જોવા મળ્યું નથી. તેમ છતાં આ કામો માટે મંજૂરી ખર્ચના નામે 1.44 લાખથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અલગ અલગ મસ્ટર રોલ તૈયાર કરી કાગળ પર મજૂરો કામ કરતા હોવાનું દર્શાવી સરકારી નાણાંનો વહીવટ કરવામાં આવ્યો છે. ઉપરાંત સર્વે નંબર 301 અને 302માં પણ કામ કર્યા વિના નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં સરપંચ, તેમના પતિ, તલાટી કમ મંત્રી, ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવકની સંડોવણી અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે પ્રતિક્રિયા મેળવવા મીડિયા ટીમ દ્વારા ધાનપુર તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીએ કેમેરા સામે કોઈ નિવેદન ન આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ગ્રામજનો હવે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો પીપોદરા ગામમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની તપાસ કરવામાં આવે તો વધુ ગેરરીતિઓ પણ બહાર આવી શકે છે. મારું નામ પહેલાં સરદારભાઈ અબલસિંહ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. હવે સુવર્ણ નરવતભાઈ સનુભાઈના સર્વે નંબર 278માં કૂવો બોલે છે ઓન પેપર. એક પણ ખોદકામ કે ટીકામ પણ માર્યા વગર ઓન પેપર પૈસા આપણે 1,44,000 રૂપિયા ઉપડી ગયેલ છે. હવે આ ભાઈના આમ તો કોઈ લાભે નથી મળ્યો અને કોઈ અહીંયા કૂવો પણ નથી, કશું જ નથી. અને આવા અમારા પીપોદરા ગામની અંદર લાખો નહીં પણ કરોડોનો ભ્રષ્ટાચાર બોલે છે. હા, અને લેવલિંગ કે બોરહેડ પંપ, આ સીસી રોડ, નાળાનું કામ અને આવા કૂવાનું કામ, આવા અનેક કામો તપાસ કરાવી અને ઝીણવટ તપાસ કરે તો કરોડોનો કૌભાંડ નીકળે એમ છે. નરવતભાઈ સનુભાઈ સુવર્ણ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. કોઈ અહીં કામ મને આ કૂવાનું મેં ફાઇલ કરી હતી, પણ એ ફાઇલમાં કોઈ કામ મળ્યું નથી. તો બીજા ભાઈ લાભ કરી ગયા પણ ઓન પેપર છે. મારા સર્વે નંબરમાં કૂવો છે નથી. મેં તાલુકામાં, જિલ્લા અધિકારીમાં બધે પણ અરજીઓ મેં આલી તો પણ મારું કામ કશું સ્થળ તપાસ થાય નથી. હવે શું માંગ છે તમારી? અમારે કાયદેસર કાર્યવાહી કરવાની છે.